જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। ગણેશ ચોથ। આજે આપણે ગણેશ ચોથ વિશે જાણશું, એની કથા વાર્તા સાંભળશું। જય ગણપતિ બાપા કી જય, જય ગણેશાય નમઃ। આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે। સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે। આ વ્રત કરનારે સ્નાનાદિથી પરવારી ગણપતિની પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી અને વિધિવત પૂજા કરવી। આ દિવસે ઉપવાસ કરવો। વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે। ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું। વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને ઝરમાં પધરાવી દેવી। મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય વરઘોડો પણ નીકળે છે। ગણપતિની મૂર્તિને પાલખીમાં બેસાડી નદીએ લઈ જવાય છે અને ઝરમાં પધરાવી ગણપતિ બાપા વિસર્જન કરવામાં આવે છે। તો ગણેશ ચોથની આ હતી વ્રત। હવે આપણે એની કથા જાણશું। ગણેશ ચોથ વ્રતની 2025ની કથા। એક વખત ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા। રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા। ગણપતિનું મુખ, એમનું પેટ વગેરે જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેમની મસ્કરી કરવા લાગ્યો। આથી ગણપતિ ચંદ્ર ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા, ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે, એની ના નહીં, પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મસ્કરી ન કરાય। આજે તે મારી મસ્કરી કરી મને ઉશ્કેર્યો છે, માટે જા, હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ તારી સામું પણ નહીં જોવે અને કદાચ જો કોઈ ભૂલે ચૂકે જોશે તો એના પર અણધારી આફત ઉતરી આવશે। આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યો અને બીકનો માર્યો કમરમાં છુપાઈ ગયો। ચારેકોર અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો। સ્વર્ગલોકના દેવો આ જોઈ તુરત બ્રહ્માજી પાસે ગયા અને ચંદ્રના શાપનું નિવારણ પૂછવા લાગ્યા। બ્રહ્માજી બોલ્યા, ગણપતિનો શ્રાપ કદી મિથ્યા થતો નથી, છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું। સાંભળો, થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવે છે। એ મહિનામાં સુદ એકમથી લઈ સુદ ચોથ સુધીમાં ચંદ્રે વ્રત કરવાનું। એ વખતે ગણપતિની કોઈ પણ ધાતુની અથવા તો પંચધાતુની મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરવાની અને પછી વિધિવત તેમની પૂજા કરવાની। નૈવેદ્યમાં લાડુ ધરાવવા। સાંજે ગણપતિની મૂર્તિને વાતે ગાતે નદી કાંઠે લઈ જઈ ઝરમાં પધરાવી દેવી। આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ જરૂર રીઝે છે અને ચંદ્રના શાપમાંથી મુક્તિ મળે છે। ચંદ્રએ ભાદરવો મહિનો બેસતા જ ગણપતિની સ્થાપના કરી। ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું। વિધિપૂર્વક પૂજા કરી। ચંદ્રએ ગણપતિને પ્રાર્થના કરી કે હે ગજાનન સ્વામી, મારાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હોય તો તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો। હવેથી આવી ભૂલ નહીં થાય। તમે દયાળુ છો, કૃપા કરીને મને શાપમાંથી મુક્ત કરો। ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા અને તેને દર્શન આપતા બોલ્યા, ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા છે અને તેને દર્શન આપતા તેઓ બોલે છે, ચંદ્ર, તું સંપૂર્ણ રીતે શાપ મુક્ત તો નહીં જ થઈ શકે, તેમ છતાં તારા વ્રતથી ખુશ થઈને હું શાપને થોડો હળવો બનાવું છું। જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નહીં નડે। આટલું હું તને માફ કરી દઉં છું। બાકી તો ભાદરવા સુદ ચોથના દિવસે જો કોઈ તારા દર્શન કરશે તો એને કલંક લાગ્યા વગર રહેશે જ નહીં અને એ કલંક દૂર કરવા માટે જો કોઈ મારું ગણેશ ચોથનું વ્રત ભક્તિભાવપૂર્વક કરશે તેના પર હું પ્રસન્ન થઈશ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ। હે ગણપતિ દાદા, જેવા તમે ચંદ્રને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર, કથા સાંભળનાર, કહેનાર સૌ કોઈને ફળજો અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો। હર હર મહાદેવ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય।